વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો ટોપિક જે ધોરણ 12 સાયન્સમાં દ્રાવણો ચેપ્ટરનો છે, ઠાર બિંદુનું અવનયન. ઠાર બિંદુ અવનયન આપણે જે ઉત્કલન બિંદુ ઉન્નયન જોઈ ગયા એ જ રીતે ઠાર બિંદુ અવનયન. તો કે ઠાર બિંદુ એટલે શું? તો કે ઠાર બિંદુ એટલે જે અવસ્થામાં જે તાપમાને પદાર્થની તેની ઘન અવસ્થા એમાં જે બાષ્પ દબાણ હોય અને પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ હોય એ સરખું થાય તેને એનું ઠાર બિંદુ કહેવામાં આવે છે. તો કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ અને ઘન અવસ્થામાં બાષ્પ દબાણ બરાબર હોય તેનું ઠાર બિંદુ કહેવામાં આવે છે. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં જેમ આપણે જોઈ ગયા કે જે પાણી છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે, પણ જ્યારે પાણીની અંદર ખાંડ છે, મીઠું છે કે કોઈ બીજા અબાષ્પશીલ પદાર્થ જ્યારે ઓગળવામાં આવે છે ત્યારે તેનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી રહેતું નથી, પણ 100 કરતાં વધારે હોય છે. કેમ? શુદ્ધ દ્રાવકમાં જ્યારે કોઈ અબાષ્પશીલ દ્રાવક ઉમેરવામાં આવે છે ત્યારે એનું બાષ્પ દબાણ ઘટે છે. તેનું બાષ્પ દબાણ આપણે વાતાવરણના બાષ્પ દબાણ જેટલું કરવું હોય તો તાપમાન વધારવું પડે. તો એ જ રીતે ઠાર બિંદુ અવનયનની વાત કરતા હોય તો પાણી જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને ખ્યાલ છે કે પાણી છે એ બરફમાં રૂપાંતર થવા માંડે છે. તો 0 ડિગ્રી સેલ્સિયસ છે એ પાણીનું ઠાર બિંદુ છે. આમાં પણ આપણે ગ્રાફ જોઈએ. બાષ્પ દબાણ વર્સિસ તાપમાન શેમાં છે? તો કે કેલ્વિનમાં. તો જ્યારે પ્રવાહી દ્રાવક હોય ત્યારે એનું બાષ્પ દબાણ આ રીતે શુદ્ધ દ્રાવક જે આપણું છે પ્રવાહી દ્રાવક તેનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક તેનું બાષ્પ દબાણનો ગ્રાફ આ રીતનો આવે છે. પછી ધારો કે તે આ તાપમાને એ ફ્રીઝ થઈ જાય છે. એનો મતલબ શું થયો કે આ ટેમ્પરેચર જે છે એનું ફ્રીઝિંગ પોઈન્ટ થયું. ફ્રીઝિંગ પોઈન્ટ થયો એનો મતલબ એમ થયો કે પ્રવાહીમાંથી તે શું બનવા લાગ્યો? ઘન પદાર્થ. હવે આગળ ગમે તે ટેમ્પરેચર હશે તો પણ એ કેવું હશે? ઘન સ્વરૂપમાં જ હશે. હવે પ્રવાહી દ્રાવકની અંદર જ્યારે કોઈ દ્રાવક ઉમેરવામાં આવે છે, જ્યારે કોઈ શુદ્ધ ઘન પદાર્થ અંદર દ્રાવક ઉમેરવામાં આવે છે ત્યારે રાઉલ્ટના નિયમ મુજબ તેનું બાષ્પ દબાણ ઘટે છે. ધારો કે તેનું બાષ્પ દબાણ દ્રાવણ બને છે ત્યારે એનું દ્રાવણનું બાષ્પ દબાણ આ રીતે નીચે ઘટે છે. આ છે દ્રાવણનું બાષ્પ દબાણ. આ તાપમાને ઘન સ્વરૂપમાં રૂપાંતર પામતું નથી, પરંતુ જેમ જેમ તમે તાપમાન ઘટાડતા જાઓ, ધારો કે આ તાપમાને તે ઘન સ્વરૂપમાં રૂપાંતર ફેરવે છે, અથવા પ્રવાહીનું બાષ્પ દબાણ અને દ્રાવણનું બાષ્પ દબાણ આ ટેમ્પરેચરે સમાન થાય છે. તો એને આપણે TF કહી દઈએ. આ શુદ્ધ દ્રાવકનું હતું અને આ દ્રાવણનું બાષ્પ દબાણ. તાપમાન તમારે નીચું લઈ જવું પડે. જેમ કે આપણે દૂધની કે આઈસ્ક્રીમની વાત કરતા હોઈએ તો દૂધની અંદર ખાંડ છે કે બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સ છે કે કોઈ બીજા પાવડર્સ છે, ક્લસ્ટર પાવડર છે કે એવું કોઈ અંદર ઉમેરવામાં આવે છે
ત્યારે હવે એને આપણે ફ્રીઝ કરવું હોય, તો આઈસ્ક્રીમ બનાવવું હોય તો ટેમ્પરેચર આપણે ઘણું નીચું લઈ જવું પડે છે, તો જ એ ફ્રીઝ થશે. એ સિવાય ફ્રીઝ થશે નહીં, એટલે કે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામશે નહીં. એટલે શુદ્ધ દ્રાવક છે, ધારો કે અહીંયા એ ઘન પદાર્થમાં રૂપાંતર પામે છે, પણ દ્રાવણ છે એ તાપમાને રૂપાંતર પામશે નહીં. ઘન પદાર્થમાં લઈ જવા માટે તમારે તાપમાન વધુ નીચું લઈ જવું પડશે. તો જે વચ્ચેનો ડિફરન્સ છે જે છે એને ડેલ્ટા ટી ઓફ એફ કહેવામાં આવે છે. જે ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખાય છે. પહેલામાં ઉત્કલન બિંદુ ઉન્નયન હતું, આમાં એ ઠાર બિંદુમાં અવનયન કહેવામાં આવે છે. હવે આપણે આમાં જોઈએ કે જ્યારે કોઈ આ પણ સેમ વસ્તુ છે કે એના દ્રાવક જે છે એના સ્વભાવ ઉપર આધાર રાખતું નથી. તમે દ્રાવ્ય છે એના સ્વભાવ ઉપર પણ આધાર રાખતો નથી. દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, જે આપણે આગળ જોઈ ગયા છીએ. આના ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ દ્રાવણ ત્યારે જ ઠારણ પામશે કોઈ દ્રાવણ ત્યારે જ ઠારણ પામશે જ્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થાય. એટલે કે તમે જે શુદ્ધ દ્રાવક લો છો એનું જે બાષ્પ દબાણ છે એના જેટલું જ બાષ્પ દબાણ થાય દ્રાવણનું, ત્યારે જ તે શું કીધું આપણે ઠારણ પામશે. રાઉલ્ટના નિયમ પ્રમાણે જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવક જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે, જે આપણે આગળ જોઈ ગયા છીએ કે જે રાઉલ્ટના નિયમ મુજબ અબાષ્પશીલ ઘન દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે. અને હવે તેને નીચા તાપમાને ઘન દ્રાવકના બરાબર થાય ત્યારે એનું ઠાર બિંદુ જે છે એ આપણે પ્રવાહી દ્રાવક જે છે ત્યાં જેટલું ફ્રીઝ કરવા લઈ જવું હોય તો તાપમાન આપણે શું કરવું પડે, નીચું લઈ જવું પડે. હવે તે નીચા તાપમાને ઘન દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થશે. આમ તમે નીચું તાપમાન લઈ જાઓ છો, આ જે ટેમ્પરેચર છે એના કરતાં તમે શું લઈ ગયા, નીચું ટેમ્પરેચર. તો નીચું ટેમ્પરેચર તમે જાઓ છો એટલે શું કહી શકાય કે આમ દ્રાવકનું ઠાર બિંદુ ઘટે છે. દ્રાવકના ઠાર બિંદુમાં શું થાય છે, ઘટાડો થાય છે. હવે આપણે આકૃતિમાં જોયું પ્રમાણે ધારો કે TF0 ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ જે પ્યોર જે આપણું સોલ્વન્ટ છે તેનું છે ફ્રીઝિંગ પોઈન્ટ. એટલે TF0 છે એ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે અને TF છે એ જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ને તેમાં ઓગાળવામાં આવે છે
ત્યારે મળતું ઠાર બિંદુ છે. TF0 જે છે એ શુદ્ધનું છે, અને જ્યારે ઘન પદાર્થની અંદર ઓગાળી દો છો ત્યારે આ જે શુદ્ધ દ્રાવકનું જે મળે છે એ શુદ્ધ દ્રાવકનું આ તમને શું આપ્યું છે એને ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે ઠાર બિંદુ આપેલું છે. તમે જ્યારે દ્રાવક આની અંદર ઓગાળો છો, દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ જે અબાષ્પશીલ છે તેને ઓગાળો છો ત્યારનું આ ઠાર બિંદુ છે. ઠાર બિંદુમાં ઘટાડો. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ, જો TFનું મૂલ્ય વધારે છે, TF0 માઇનસ TF થશે, જેને ઠાર બિંદુમાં અવનયન કહેવામાં આવે છે. હવે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં જોયું એ પ્રમાણે કે મંદ દ્રાવણમાં ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF જે છે એનું મૂલ્ય દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં છે. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં જોઈ ગયા, સેમ વસ્તુ ઠાર બિંદુ અવનયનમાં કીધું. ડેલ્ટા TF પ્રોપોર્શનલ ટુ M. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ પ્રોપોર્શનલ કાઢવું છે તો જો આ ફ્રીઝિંગ છે તો KF ઇન્ટુ M. જ્યાં KF છે એ સપ્રમાણતા અચળાંક, KF જે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે KF નું મૂલ્ય તમારે દ્રાવક બદલાય એ રીતે બદલાતું જાય છે. KF નું મૂલ્ય તેને ઠાર બિંદુ અવનયન અચળાંક, જો ઠાર બિંદુ અવનયન અચળાંક આને કીધું, અને આ ઠાર બિંદુમાં અવનયન છે ડેલ્ટા TF, એટલે ઠાર બિંદુમાં ઘટાડો છે. ડેલ્ટા TF છે ને ઠાર બિંદુ અવનયન છે, અને આ ઠાર બિંદુ અવનયન અચળાંક છે, જેને અથવા મોલલ અવનયન અચળાંક, જેમાં ઉલ્લામાં ઉત્કલન બિંદુમાં શું હતું, ઉત્કલન બિંદુમાં મોલલ ઉન્નયન અચળાંક હતું, આમાં મોલલ અવનયન અચળાંક. પહેલામાં ઠાર બિંદુ ઉન્નયન અચળાંક હતો, આમાં ઠાર બિંદુ અવનયન અચળાંક થશે. હવે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. પરંતુ આપણને ખબર છે કે મોલાલિટી બરાબર 1000 ગુણ્યા W2 એટલે કે દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં M દ્રાવ્યનો અણુભાર હજાર ગુણ્યા દ્રાવ્યનું ગ્રામમાં વજન ગુણ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું કદ. આપણે વન કોના માટે શબ્દ વાપરીએ છીએ, દ્રાવકનું વજન. હજાર ગુણ્યા દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. આપણે આ સૂત્રની કિંમત આની અંદર મૂકી દો, તો આ સૂત્રની કિંમત મૂકો તો શું થશે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M, એટલે 1000 ગુણ્યા દ્રાવ્યનું ગ્રામમાં વજન. મિત્રો આ રીતે યાદ રાખજો, નકર ભૂલ પડશે. છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. આ રીતે મળી ગયું આપણને.
ધારો કે આપણે અણુભાર શોધવો છે તો M2 ને કરતા બનાવો તો KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 છેદમાં ડેલ્ટા TF ઇન્ટુ W1. આ સૂત્રને આધારે આપણે મોલર દળ નક્કી કરવું હોય તો આપણે કરી શકાય. એના માટે આ મોલર દળ નક્કી કરવા માટે W1, W2, ડેલ્ટા TF અને KF આના મૂલ્યો જાણતા હોઈએ તો આપણે મોલર દળ નક્કી કરી શકાય. આમ દ્રાવણનું મોલર દળ નક્કી કરવા માટે W1, W2 અને ડેલ્ટા TF ના મૂલ્યો અને KF અચળાંક જાણતા હોવા જોઈએ. તો મિત્રો, ઉત્કલન બિંદુ ઉન્નયન જે રીતે આપણે જોઈ ગયા તે જ રીતે આ ઠાર બિંદુ અવનયનની સેમ થિયરી તેના જેવી જ છે. ઓકે, તો તમને આ થિયરીમાં ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને ફોન કરી શકો છો અથવા કોમેન્ટમાં લખી શકો છો. આભાર.